છેલ્લા 400 વર્ષોથી ઉજવવામાં આવે છે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબધામ ખાતે આવેલા સત દેવીદાસ અમર દેવીદાસ ધામમાં અષાઢી બીજનો ઉત્સવ। પરબમાં આવેલા સત દેવીદાસ બાપુ અને અમરમાની સમાધિનું આ પવિત્ર સ્થળ સાથે જોડાયેલી દૈવીય શક્તિનો અનુભવ કરવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અષાઢી બીજના પર્વે પરબધામમાં ઉમટી પડે છે। 3 દિવસ સુધી આયોજિત આ લોક ઉત્સવમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાય છે। આ ધાર્મિક મહાઉત્સવનો લાહવો લેવા માટે ન માત્ર જૂનાગઢ પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી લાખો ધર્મપ્રેમીઓ અને સનાતનીઓ ઉમટી પડે છે અને દેવીદાસ બાપુ અને અમરમાં તેમજ હિન્દુવા પીરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। અષાઢી બીજ મહોત્સવ 2026ના દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ, ભોજન, ભજનનું આયોજન કરવામાં આવે છે। આ અષાઢી બીજ પર્વે અમરમાં અને દેવીદાસ બાપુની ચેતન સમાધિએ બધા દર્શન કરે છે। 400 વર્ષથી આ અષાઢી બીજનો મેળો ઉજવવામાં આવે છે। આ દિવસે દેવીદાસ બાપુ અને અમરમાએ ચેતન જે સમાધિ લીધી હતી એ નિમિત્તે આ મેળાનું આખું આયોજન કરવામાં આવે છે। આ સત્સર્ભંગ ઋષિનો ધૂણો અહીંયા છે। દાદા મેકરણભાઈ આ ધૂણાને ચેતન કર્યો હતો અને ત્યારથી આ બહુ જુગો જુગ જૂની આ જગ્યા છે અને આ પરંપરા અષાઢી બીજનો જે ઉત્સવ છે એ આશરે 400 વર્ષથી આ પર્વ ઉજવવામાં આવે છે। ત્યાંના છે 32 વર્ષ ત્યાં 20 વર્ષ રસોડામાં કીધું, 15 વર્ષ ત્યાં અહીં કરું મંદિર વિભાગમાં અંદર કરતી, હવે થતું નથી એટલે બહાર મારે ખુરશી રાખીને બેહું। અરે બીજનો તો દેવીદાસ બાપુની સમાધિ છે, અમરમાં એ લઈ લીધી, દેવીદાસ બાપુએ લીધી આ અષાઢી બીજના। હું અહીંયા 3 વર્ષ આ મંદિરમાં સેવા કરું છું ને 2 વર્ષ સેવા કરી વાડીમાં ને બીજે ફૂલ વીણવામાં ને એમાં અત્યારે મંદિરમાં સેવા કરું છું। આખો અનુભવ દેવીદાસ બાપુનો નહીં તો ભાઈ કેટલા વર્ષો થઈ ગયા, દેવીદાસ બાપુને 1300 વર્ષ થઈ ગયા। હા, એ આપણને નો અનુભવ હોય ને અમરમાને 700 વર્ષ થઈ ગયા એમ કે એ આપણને અનુભવ હોય ને। બીજનો કેવો ઉત્સવ થાય? બીજમાં ઉત્સવ હારામારો થાય। અહીંયા લગભગ 12 લાખ, 10 લાખ, 12 લાખ, 15 લાખ માણસો થાય અહીંયા ને પ્રસાદ ચાલુ રોવાય। બીજનો ઉત્સવ એટલે ઉત્સવ અહીંનો। અને અહીંયા અમે વર્ષો થાય આવીએ, અહીંયા બહુ અમને આમ પસંદ છે ને આમાં પરસાય છે, દેખાય છે ને અહીં બહુ સારામાં સારું છે ને બીજું આમાં કોઈ તકલીફ નથી થતી ને ખાવા પીવાને સગવડ આ તે બીજું ત્રીજું બધું સાચું ને બીજું તમે કહો જીમ કહો બોલો હે ભોજનનો એ તો કંઈ બાકી જ બહાર નહીં, અમારે ઘેરે કરવું હોય તો નથી થતું આ। અને અહીંયા અમે આમ રેઢું ખાઈએ ને ત્યાર ખાઈએ એટલે આ જેવી સગવડ ક્યાંય થાય નહીં। અરે હમણાં શ્રદ્ધા છે ત્યાં તો અમે 3 દિવસ સુધી અહીં રોકાઈએ ને 3 દિવસ આવીએ। અમરમાં ને આટલી શ્રદ્ધા, દેવીદાસ બાપુની અડધી, શ્રી કરશન બાપુની અડધી, બહુ સમય। પરબધામ ખાતે અમાસ, એકમ અને બીજ આ 3 દિવસ સુધી અષાઢી બીજનું મહાપર્વ ઉજવાતું હોય છે, જેમાં સમગ્ર ભારતમાંથી 10 થી 15 લાખ જેટલા ભાવિકો આ 3 દિવસ દરમિયાન આવતા હોય છે। અહીં આવતા તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવે છે, જેમાં હજારો ટન શાકભાજી સાથે મીઠાઈ, રોટલી, બાજરાના રોટલા, કઢી ખીચડી, દાળ ભાત, શાક રોટલી, સંભારો અને ભજીયા સહિત અનેક પકવાનો શ્રદ્ધાળુઓને નિસ્વાર્થ ભાવે પીરસવામાં આવે છે। સમગ્ર વ્યવસ્થામાં પણ અંદાજિત 2 થી 3 હજાર જેટલા સ્વયંસેવકો શાકભાજી લાવવાથી લઈને તેમાંથી ભોજન પ્રસાદ બનાવવો અને પ્રત્યેક ભક્તોની થાળી સુધી પહોંચે તે માટેની વ્યવસ્થામાં જોડાય છે। સૌથી મહત્વની વાત એ છે કે 15 લાખ કરતાં પણ વધારે લોકો જ્યારે આ 3 દિવસ દરમિયાન પરબધામમાં આવતા હોય છે ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ ભોજનનો બગાડ ન થાય અને ભોજનશાળાની સ્વચ્છતા પણ જળવાઈ રહે તેવી એકદમ સુનિયોજિત અને સ્વચ્છ રીતે ચાલતી આ વ્યવસ્થા આજના આધુનિક વ્યવસ્થા તંત્રને પણ પડકાર ફેંકે છે। અષાઢી બીજનો પર્વ આમ તો 350 વર્ષ પહેલાં અમરમાં અને દેવીદાસ બાપુએ અષાઢી બીજના દિવસે જીવતા સમાધિ લીધી। ચેતન સમાધિનું અહીં ખૂબ મહત્ત્વ છે। ત્યારથી માંડીને અત્યાર સુધી આ પરબધામની અંદર અષાઢી બીજ પર્વ એક સ્વયંભૂ મેળાનું આયોજન કરીને ઉજવવામાં આવે છે। બાપુ દ્વારા વૈદિક, આધ્યાત્મિક અને સંસ્કારિક રીતે બધાને આમાંથી કંઈક લક્ષ્ય મળે એવો હેતુ છે। આ મેળો જોકે સ્વયંભૂ મેળો છે અને આની અંદર તો દરેકને
સ્વયંભૂ મેળામાં આમ તો સ્વેચ્છાએ આમંત્રિત હોય જ છે, પણ બાપુ દ્વારા અહીંયા સુંદર મજાના યજ્ઞનું પણ આયોજન થાય છે. એમાં વિષ્ણુ યાગ, મહારુદ્ર યાગ અને પર્જન્ય યાગ વરસાદ માટે કરે છે. પછી અહીંયા રસોડાની અંદર હજારો સ્વયંસેવકો દ્વારા આ 5 નંબરના રસોડાથી માંડીને 150 ચૂલો છે, એની અંદર સુંદર મજાનો શીરો, બુંદી, ગાંઠિયા, દાળ ભાત, શાક, રોટલી, દરેકને એક જ આસને એક જ ભાણે બધાને પ્રસાદ મળી રહે છે, એવો બાપુનો ધ્યેય છે. અને આંબાવાડિયાની અંદર સારી રીતે દરેક સ્વયંસેવકો દ્વારા આંબાવાડિયામાં સુંદર મજાની આમ કે રસોઈની વ્યવસ્થા કરી છે, જમણવારની વ્યવસ્થા કરી છે. એ દરમિયાન મેળા દરમિયાન આરોગ્ય બધાનું સચવાય, કોઈને અવ્યવસ્થા ઊભી ન થાય, અગવડતા ઊભી ન થાય, એના માટે સુરક્ષાઓ પણ છે. એમાં પણ સરકારશ્રી તરફથી સારા તરફ અમને સપોર્ટ મળ્યો છે. પૂજ્ય બાપુ સતત 2 દિવસ આ મેળાની અંદર સતત રાઉન્ડ મારતા હોય છે, કોઈને કાંઈ મુશ્કેલી આ તે બધું જાણતા હોય છે. એટલે આપણા સનાતન ધર્મની અંદર આ પરબધામ એટલે સર્વંગ ઋષિનો આશ્રમ છે, અને એ વર્ષોથી અહીંયા આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને સ્વેચ્છાએ અહીંયા લાખોની મેદનીમાં માનવ મેરામણ ઉઠવે, અહીંયા માનવ મેરામણ ઉમટે છે. પછી અહીંયા ભજન, ભોજન, ભક્તિ અને સંતવાણી ત્રિવેણી સંગમ છે. ભજન પણ સારી રીતે નામી અનામી કલાકારો દ્વારા અહીંયા ભજન પીરસવામાં આવે છે. પછી સુંદર મજાનું અહીંયા ભોજન પીરસવામાં આવે છે. વૈદિક અને આપણી જે પદ્ધતિ છે એમાં સારી રીતે યજ્ઞનું આયોજન કરીને બાપુ અહીંયા ખૂબ જ સારી રીતે આ 2026નો અષાઢી મેળો પણ સુંદર રીતે બાપુ ઉજવે છે. એટલે દરેકે અહીંયા પધારવું એવો અનુરોધ પૂજ્ય બાપુએ કર્યો છે. રસોડામાં 10 થી 15 લોકો જમશે 2 દિવસ, બીજ ઉપર ને કાલ પડવાનો દિવસ. અહીંયા અટાણે પ્રસાદ શેકવાનું ચાલુ છે અને 5 નંબરમાં પ્રસાદ તૈયાર થાય છે. સ્વયંસેવક 15,000 લોકો છે, એ આંબાવાડીમાં ભોજન લેશે બધા. ભોજનમાં તો એવું છે, ખીચડી, લાપસી, રોટલી, શાક, છાશ બધું. 5 લાખ લોકો. એના માટેની કેવી વ્યવસ્થા બધું? એના માટેની ફૂલે ફૂલ બધી વ્યવસ્થા. આજથી 400 વર્ષ પૂર્વે ભેસાણ નજીક પરબધામ ખાતે સત દેવીદાસ બાપુ અને અમરમાએ સેવાનો આ મહાયજ્ઞ શરૂ કર્યો હતો. એક માન્યતા અનુસાર દેવીદાસ બાપુ અને અમરમાએ રક્તપિત્તથી તરછોડાયેલા તમામ જીવોને પરબધામમાં આશરો આપીને સ્વયં તેમની સેવા ચાકરી કરીને તેમના પ્રયત્નોથી રક્તપિત્ત જેવા રોગોમાંથી મુક્તિ અપાવી હતી, જેને લઈને પણ પરબધામ સાથે જોડાયેલો ઇતિહાસ આજે પણ દેવીદાસ બાપુ અને અમરમા સાથે જોડાયેલો છે. જે સમયે રક્તપિત્તના દર્દીને પરિવારની સાથે કોઈ વ્યક્તિ સાચવતા નહોતા, ત્યારે તેમણે આવા દર્દીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરીને પરબધામમાં દીન દુખિયાઓ માટે સેવા અને ભોજનની એક પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ અવિરતપણે જોવા મળી રહી છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.